રાજકોટ તાલુકાનું કસ્તુરબા ધામ ત્રંબા કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલું છે। આ ત્રિવેણી સંગમ એટલે એક પૌરાણિક સ્થળ છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા પીપળો વાવેલો છે અને આ પીપળો પૂજાય છે અને અહીંયા શ્રાવણ માસમાં હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું પિતૃના મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે। હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે। અમે છેલ્લા 5-7 વર્ષથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અને અહીંયા આજુબાજુના 4-5 ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે, આજે અમે ત્રંબા દ્વારા એવા લોકોએ બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા કે જેઓ 2022ની ચૂંટણી પૂરી થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાતે આવ્યા નથી કે ત્રંબાના શું પ્રશ્ન છે, આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ। એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે। જે કોઈને ભાળ મળશે એને ત્રંબા ગામ વતી 21,000 રૂપિયાનું અમે ઇનામ આપશું। અત્યારે જો હવે આ અમારી રજૂઆત છે જે ટૂંક સમયમાં નહીં સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું, કારણ કે આ જે સનાતની કહેવાતી આ પાર્ટી છે તો એ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતનના નામે મત જ માંગવા।